भोलेनाथ का पर्व महाशिवरात्रि आज काफी उत्साह से मनाया जा रहा है। तब वडोदरा में भी हर साल की परंपरा के मुताबिक इस साल शिवजी की सवारी निकलवाई गई है। सत्यम शिवम सुंदरम समिति की ओर से हर साल महाशिवरात्रि के पावन पर्व पर भव्य तौर पर शिवजी की सवारी निकलवाई जाती है। तब श्री रणमुक्तेश्वर महादेव मंदिर से पूजा अर्चना के बाद शिवजी अपने परिवार के साथ नंदी पर बैठकर नगरचर्या पर निकले हैं। परंपरा मुजब आज शिवजी सवारी रणमुक्तेश्वर महादेव पासेथी નીકળવાની તૈયારી છે। શિવ ભક્તો આજે ઠેરે ઠેર તમે જો આખું બરોબર આપણે જે રૂટ છે એ રૂટ ઉપર ડીજે લાઇટો લોકો પ્રસાદની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા પીણાની વ્યવસ્થા આવી અનેક વ્યવસ્થાઓ કરેલી છે અને વડોદરા શહેર શિવમય બન્યું છે। ભાવિક ભક્તોને વિનંતી રથ જેમ જેમ આગળ આવે એમ આપ પણ આ બધી યાત્રામાં જોડાતા છે। નેતૃત્વ તો ખાલી એક ચિહ્ન છે। આમાં તો એવું કહેવાય કે પ્રમુખ એટલે પ્રમુખ એટલે મારા સિવાયના બધા વડોદરાના જે 20 લાખ લોકોના મુખ છે એ તમામ આ શિવજી કી સવારીના પ્રમુખ છે એવું માનું છું। આ વડોદરા શહેરની એક આગવી ઓળખ છે। વૈશ્વ ફલક ઉપર એક અનોખું આકર્ષણ જમાવ્યું છે। શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની છે જ્યારે આ શિવજી કી સવારી અને આજે મહાશિવરાત્રિના પર્વે આ શિવજી કી સવારી નીકળવા જઈ રહ્યો હોય અને જે રીતે વડોદરા વાસીઓનો છેલ્લા એક સપ્તાહથી શિવોત્સવની અંદર એક અનોખી શ્રદ્ધા અને ઉત્સાહ અને આસ્થા જણાઈ રહી છે અને જે ઉત્સાહ પ્રમાણે જે જનમેદનીનો જન સૈલાબ જે ઉમટી પડ્યો છે આ વખતે પણ 5 લાખ કરતાં પણ વધુ ભાવિક ભક્તો આ શિવજી કી સવારીમાં જોડાઈ ભગવાનના આશીર્વાદ प्राप्त करશે। आपको बता दें कि श्री रणमुक्तेश्वर महादेव मंदिर जहां से शिवजी की ये सवारी निकली है वहां पर पूजन अर्चन के लिए गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, सांसद रंजनबेन भट्ट, विधायक योगेश पटेल, कई संत महंत, पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, साथ ही सत्यम शिवम सुंदरम के मयंक पटेल और अन्य कई अग्रणी मौजूद रहे थे। आ वखतना आयोजन में रस्ता पर आप जोशो લોકોએ એમની જાતે ટ્રસ્ટ ઉભા કરી લાઇટિંગ કર્યું છે। ખૂબ જ લોકોનો અનેરો ઉત્સાહ છે અને આ વખતે કદાચ 5 લાખથી વધારે લોકો રસ્તા પર જન સૈલાબ ઉમટી પડશે અને આ સ્વયંભૂ લોકો આવે છે। શિવજીની સવારી એ વડોદરાનું વિશિષ્ટ નજરાણું છે અને એ જ વડોદરાની આગવી ઓળખ બનશે ये बहुत साची बात है અને આજે समग्र वडोदरा शिवमय થઈ ગયું। उपस्थित सभी अग्रणियों की ओर से शिवजी की पूजा की गई, आरती की गई और बाद में शिवजी अपने परिवार के साथ नगरचर्या पर निकले। बड़ी तादाद में भक्त शिवजी की सवारी में शामिल हुए नाचते गाते हुए नजर आ रहे हैं। वैसे शहर के विभिन्न इलाकों में शिवजी की सवारी का भव्य स्वागत भी किया जा रहा है। वडोदरा संस्कारी नगरी, वडोदरा भक्तिनी पण नगरी અને વડોદરામાં દર વર્ષે શિવરાત્રિના દિવસે ભગવાન શિવ પરિવાર સાથે વડોદરાના લોકોને આશીર્વાદ આપવા માટે નગર યાત્રાએ નીકળે છે અને આનું આયોજન આપણા લોકપ્રિય અને સિનિયર ધારાસભ્ય પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા આ આયોજન કરવામાં આવે છે। એમાં બધા જ લોકો જોડાય છે। વડોદરાના તમામ લોકો ભગવાન શિવ પરિવારની યાત્રામાં જોડાતા હોય છે અને ભગવાન શિવજી પણ એક અનોખી યાત્રા એટલે કે ભગવાન શિવજી વડોદરામાં પોતે નગર યાત્રાએ પરિવાર સાથે નીકળે આજના દિવસે અને વડોદરાવાસીને આશીર્વાદ આપે। ખરેખર આપણે વડોદરા ખૂબ ભાગ્યશાળી છે કે આવા ભગવાન શિવજીના આપણને પરિવાર સાથેના યાત્રાના આપણને દર્શન મળતા છે। મારું વડોદરું પણ એવું છે કે દરેક લોકો આ દિવસની રાહ જોઈને બેઠા હોય છે કે શિવરાત્રિના દિવસે શિવજી પોતાના પરિવાર સાથે વડોદરાની નગર યાત્રાએ નીકળે અને વડોદરાના લોકોને આશીર્વાદ આપે અને આજનો દિવસ ખૂબ હર્ષ અને ઉલ્લાસથી દરેક લોકો આ યાત્રામાં જોડાઈને ભગવાન ભોલેના आशीर्वाद दर्शन करीने पोते पोतानी जातने धन्यता अनुभवे छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।